સમસ્થિતિમાંથી શ્વાસ વળતા વળતા બંને હાથને ઉપર લોક કરો અને પગની પેનીને ઊંચકો. આંગળ આપ તરફ ઊંચા હોલ્ડ કરીએ. 1 2 એક નજર કરો સ્થિર નજીકમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હાઈટ વધારે, એકાગ્રતા વધારે, ધ્યાન વધારે. ખાસ બાળકોને કરાવવા જેવું આસન તિરક તાળાસનનો અભ્યાસ કરીશું. માટે બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું 1 ફૂટ જેટલું અંતર કરો. બંને હાથ ઉપર ફરીથી લોક કરીશું. બધા જ આ બાજુ ઝૂકીશું અને હોલ્ડ કરીશું. આગળની તરફ ના ઝૂકતા સાઈડમાં જ ઝૂકીશું. બંને હાથ કોણીથી સીધા, નજર થોડી આગળ ને સીધી. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ફરી ઉપર. બીજી તરફ ઝૂકીશું અને હોલ્ડ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર વૃક્ષાસનના અભ્યાસ માટે જમણા પગને ફોલ્ડ કરીએ. બધા આ બાજુને ફોલ્ડ કરો. તમારો ડાબો પગ ફોલ્ડ કરીએ. નજર સ્થિર કરો અને ધીમે ધીમે હાથને ઉઠાવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પગને સાથળના મૂળમાં લગાવવા પ્રયત્ન કરી. ઢીંચણ ઉપર પ્રેશર નહીં આપીએ. નવા છો નથી થતું તો થોડું નીચે રાખી શકો આ રીતે, પણ તો ઢીંચણ ઉપર નહીં રાખીએ. સાથળના મૂળમાં રાખવા પ્રયત્ન અથવા થોડું ઢીંચણથી ઉપર. બીજી તરફ કરીશું. હોલ્ડ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર. બંને પગ વચ્ચે ગેપ કરો. ત્રિકોણાસનનો અભ્યાસ કરીશું. તમારો આ બાજુ પગ લેફ્ટ કરો. લેફ્ટ પગને ફોલ્ડ આ બાજુ કરો ક્રોસમાં. બંને હાથ શોલ્ડરને સમાન ખુલ્લા. એ તરફ થોડુંક શરીરને પહેલા બેન્ડ કરો અને પછી નીચેની તરફ જાઓ. નજર હાથ આકાશ તરફ બીજો છે ત્યાંની આંગળી જોવા પ્રયત્ન કરીએ. આગળની તરફ ના ઝૂકતા, એકદમ સાઈડમાં, પગની સાઈડમાં જ. નજર ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઉપરનો હાથ છે નીચે લઈ જાઓ. નીચે ઉપર પાછળ તરફ પરિવૃત્ત કરો. ત્રિકોણાસન, પરિવૃત્ત ત્રિકોણાસન. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. શ્વાસ ફરી ઉપર. બીજી તરફ પગ ક્રોસમાં કરો. ક્રોસમાં કરી એ તરફ શરીરને ખેંચાણ આપો. હથેળી ખેંચતા એ તરફ જઈએ અને ઝૂકો. નજર ઉપર જે હાથ છે ત્યાં હોલ્ડ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 16, 17, 18, 19, 20. પરિવૃત્ત માટે ઉપર વાળો હાથ નીચેની તરફ લઈ જશું, નીચેનો હાથ છે પાછળ તરફ. હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ કરીશું. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર. વિશ્રામની પોઝિશનમાં બંને હાથ પાછળ લો, નજર થોડી ઉપર. લાંબો ઊંડો શ્વાસ ભરો, છોડો, ભરો ને છોડો. એક છેલ્લો અભ્યાસ કરીએ પાદ હસ્તાસનમાં. એના માટે બંને પગ સાથે, બંને હાથ, શ્વાસ ભરી આકાશ તરફ. લાંબો ઊંડો શ્વાસ ભરો અને શ્વાસ છોડતા છોડતા કમરના છેલ્લા મણકાથી ઝૂકીશું. હિપ્સને પાછળ પુશ કરો. આગળ કોઈ વસ્તુને ખેંચતા હોય એ જ રીતે નજર આગળ રાખી ઝૂકતા જાઓ. જો દાઢી ના લાગતી હોય તો સ્પાઇન સીધી રાખવા પ્રયત્ન કરશો. જ્યાં સુધી પહોંચી શકો ત્યાં સુધી. કમર દુખતી હોય એ નહીં ઝૂકે. બાકી બધા પોતપોતાની ક્ષમતા મુજબ. હોલ્ડ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. શ્વાસ ફરી ઉપર. રિલેક્સ. આગળ ઝુકાય. એકવાર પાછળ ઝૂકી જઈએ. અર્ધ ચક્રાસનના અભ્યાસ માટે બંને પગ સમાંતર, ભેગા નહીં રાખીએ પરંતુ સાથળ અને શોલ્ડરની લાઈનમાં રાખી બંને હાથથી ટેકો આપો. એ રીતે પણ નવાચો કરી શકાય અથવા તો અદબ વાળીને કરી શકાય. આગળ શક્ય હોય એટલા પાછળ ઝૂકવા પ્રયત્ન કરીએ અને હોલ્ડ કરીએ. કમરથી જ ઝૂકીશું, પગ નહીં વાળીએ. હોલ્ડ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. લાંબો ઊંડો શ્વાસ અંદર બહાર, અંદર બહાર. કટી સંચાલન. બંને હાથ પગ વચ્ચે ગેપ કરો થોડું, 1.5 ફૂટનું. બંને હાથ શોલ્ડરને સમાન ખુલ્લા. આ જ ગેપ પાછળની તરફ રાખીશું. નહીં વધવા દઈએ, નહીં છોડવા દઈએ અને શક્ય એટલા પાછળ મૂવ થાવ. હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ફરીથી શ્વાસ ભરતા વચ્ચે અને બીજી તરફ જઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. આપણો ક્લાસનો પૂર્ણ થવાનો સમય છે. તો ફરીથી એકવાર ઋષિકેશ રામાણી ગાર્ડન માટે તમે આવ્યા અને આવો છો તો બીજાને પણ લાવો. જેને બીમાર છે તો તમારો અનુભવ કહેજો કે કેવું રહે છે. યોગ કરવાથી તમને શું ફેર પડે છે ખાસ શેર કરજો. અમે શેર કરવાનું એટલા માટે કહીએ છીએ કે તમારાથી પ્રેરણા લઈને બીજા આવે. તમને ફેર પડતો હોય, તમને જોઈને બીજા ઉત્સાહી થાય કે ના યોગા કરવાથી ફેર પડે છે. અમારી પાસે તો રિપોર્ટ સાથેના ઉદાહરણો પણ છે. એટલે તમે ગભરાયા વગર આવો. જેટલું થાય એટલું કરો. જેમ જેમ તમારી કેપેસિટી વધશે એમ તમને તમારી જે પણ રોગ હશે, બીમારી હશે અથવા તો કંઈ નહીં હોય તો ફ્લેક્સિબિલિટી વધશે, શરીર સારું રહેશે. ઇનર બોડી માટે યોગ જરૂરી છે. માત્ર કસરત કરવા કરતાં યોગ અને પ્રાણાયામ થકી પણ આપણે સારા રહી શકીએ છીએ. તો બધાને વિનંતી કે આજુબાજુમાં ક્લાસ ચાલતા હોય, અહીંયા આવો એવું નહીં, ક્યાંય પણ જગ્યાએ ક્લાસ ચાલતા હોય તમે જોડાઓ. ગુજરાત યોગ બોર્ડના ક્લાસ દરેક સોસાયટીઓમાં ચાલે છે. અહીંયા આપણે રાકેશભાઈ રાખોલિયાનો ક્લાસ છે, યોગા કોચ છે. કોઈને ટ્રેનિંગ લેવી હોય તો એ પણ લઈ શકે. સાથે ફ્રી નિઃશુલ્ક ક્લાસ છે. તો બંને કામ પણ સાથે થઈ. તમે યોગ શીખો અને પોતાની બીમારી પણ દૂર કરો તો ટીચર પણ બની શકો છો. તો એના પણ નિઃશુલ્ક છે અને બિલકુલ ઇઝી એક્ઝામ છે. કોઈ એવી ખાસ હાર્ડ એક્ઝામ નથી. તો એના માટે પણ બધાને વિનંતી કે તમે ફોર્મ ભરો અને ટીચર બનો.
તો તમે તો જાતે સ્વસ્થ રહેશો, બીજાને પણ રાખી શકશો. ચલો આપણે ક્લાસ પૂર્ણ કરીએ અને એકવાર ખડખડાટ મન મૂકીને હસીએ. જોરથી હાથે લાલ થઈ જાય એ રીતે. રિલેક્સ. ઉભા ઉભા શાંતિ મંત્રનો પાઠ કરીશું. એક ઓમકાર બાદ બંને હાથ છોડી નમસ્કાર મુદ્રામાં, આંખો બંધ, લાંબો ઊંડો શ્વાસ ભરી અ અને મના ઉચ્ચારણ સાથે ઓમકાર. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશિત દુઃખાત ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. કરો યોગ. કરો યોગ. સ્વસ્થ રહો. સ્વસ્થ રહો. સર્વને ઓમ